નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। તો આવતીકાલ માટે હવામાન વિભાગે ચિંતાજનક એલર્ટ આપ્યું છે। જે પ્રકારની આગાહી કરવામાં આવી છે તે ખરેખર ચિંતાજનક છે। શું કહેવાયું છે? 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની રેડ એલર્ટની આગાહી છે। અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદમાં રેડ એલર્ટ છે। વડોદરા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ રેડ એલર્ટ છે। નર્મદા, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં પણ રેડ એલર્ટ અપાયું છે। એ સિવાય ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે। ખેડા, પંચમહાલ અને દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી કરી। અમદાવાદ અને ગાંધીનગરમાં મેઘ તાંડવ સર્જાશે। આગામી 48 કલાકમાં બંને શહેરો બેટમાં ફેરવાઈ શકે છે તેવું અંબાલાલનું કહેવું છે। વરસાદનો વધુ એક રાઉન્ડ ખૂબ જ તોફાની હશે। અમદાવાદ, ગાંધીનગર જળબંબાકાર થશે। આંબલી, બોપલ, ગુમા સહિતના પોશ વિસ્તારો બેટમાં ફેરવાઈ શકે છે। ઓઢવ, નિકોલ, અમરાઈવાડી, કડી, કલોલ, માણસાને પણ ડૂબાડશે વરસાદ તેવું અંબાલાલનું કહેવું છે। વરસાદની ધોધમાર એન્ટ્રીથી ગ્રામ્ય અને શહેરમાં જળભરાવની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। તેમનું કહેવું છે કે અમદાવાદ અને ગાંધીનગર આ બંને શહેરોમાં આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદ વરસશે। કે હમણાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે। આગામી 48 કલાકમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં ભારે વરસાદ અને કોઈ ભાગમાં વધુ ભારે વરસાદ પણ થવાની શક્યતા રહે। એટલે શહેરમાં જળભરાવ થવાની શક્યતા રહે। સિંધુ ભવન, બોપલ, ઘુમા, આંબલી તેમજ લગભગ વસ્ત્રાપુર અને ગોતા આ ભાગોમાં પણ વરસાદી ઝાપટાથી પાણી ભરાવાની, જલ ભરાવાની શક્યતા રહેશે। તો રાજ્યમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતને લઈને આગાહી કરાઈ છે કે અનેક જિલ્લાઓમાં બારે મેઘ ખાંગા થશે તેવું અંબાલાલનું કહેવું છે। અનેક જગ્યાએ 15 થી 20 ઇંચ જેટલો વરસાદ ભૂક્કા બોલાવી શકે છે। નવસારી, સુરત, ડાંગમાં 10-10 ઇંચ જેટલો વરસાદ અંબાલાલ કહી રહ્યા છે। આકાશી આફતથી દક્ષિણ ગુજરાતમાં નદીઓ ગાંડી તૂર બનશે। સુરતની તાપી નદીની જળ સપાટીમાં પણ વધારો થાય તેવી શક્યતા છે। નદીઓની જળ સપાટીમાં વધારો થતા અનેક વિસ્તારોમાં વિનાશ વેરાશે। 31મી તારીખે પણ વરસાદ પડવાની શક્યતા છે, જેમાં વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને અન્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે। કોઈ ભાગોમાં વરસાદની તીવ્રતા 8 થી 10 ઇંચ જેવું થવાની શક્યતા રહે અને કુલ વરસાદ આ રાઉન્ડનો 15 ઇંચ કે 20 ઇંચ કોઈ ઠેકાણે થઈ જવાની શક્યતા રહે। સામાન્ય રીતે 8 થી 10 ઇંચનો વરસાદ થવાની શક્યતા રહે, જેના લીધે તટ ભાગોમાં પૂરની સ્થિતિ થઈ શકે। તો વરસાદનો રાઉન્ડ કચ્છ અને સૌરાષ્ટ્રને પણ તરબોળ કરશે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં મેઘરાજા એન્ટ્રી કરશે। અનેક જગ્યાએ છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરાઈ છે। ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને કચ્છને ગમરોડશે મેઘરાજા। જૂનાગઢ, જામનગર, પોરબંદર, દ્વારકામાં પડી શકે છે ઝાપટા। વરસાદની ખેંચ દૂર થતા સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા મન મૂકીને વરસશે તેવું તેમનું કહેવું છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમરેલીના ભાગો, ભાવનગરના ભાગો અને બોટાદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। એટલે આ રાઉન્ડમાં જે છે એ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં વરસાદની તાણ ખેંચ હતી, તટ ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। તો અંબાલાલ પટેલની આગાહી એ ખૂબ જ એક રીતે વિસ્ફોટક છે તેવું કહેવું છે કે ગુજરાતમાં અનેક જિલ્લાઓ એવા છે કે જે મેઘમહેરને કારણે જળમગ્ન થઈ જશે। અમદાવાદ, ગાંધીનગરને લઈને પણ તેઓએ ખૂબ જ વિસ્ફોટક આગાહી કરી છે। તેઓનું કહેવું છે કે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જશે તે પ્રકારની સ્થિતિ હશે, જેમાં બોપલ, શેલા, ઘુમા જેવા વિસ્તારોનો તેઓ ઉલ્લેખ કરી રહ્યા છે। ગોતા પણ કહી રહ્યા છે, વસ્ત્રાપુર પણ કહી રહ્યા છે। એ સિવાય નિકોલ, પૂર્વ વિસ્તારમાં હાટકેશ્વર, બાપુનગર આવા વિસ્તારોમાં પણ તેઓ એલર્ટ આપી રહ્યા છે। એટલે અંબાલાલ પટેલની જે એલર્ટની સ્થિતિ તેઓએ દર્શાવી છે તે મુજબ અમદાવાદ, ગાંધીનગરમાં, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ રેડ એલર્ટ છે। એક તરફ હવામાન વિભાગનું એલર્ટ છે ને એક તરફ અમે જે અંબાલાલ પટેલે કહ્યું તે બતાવી રહ્યા છે। એટલે આંબલી, બોપલ, ઘુમાવાળું જે છે તે અંબાલાલનું કહેવું છે અને આ તરફ હવામાન વિભાગે જે શહેરોમાં એલર્ટ આપ્યા છે તે આપણે દર્શાવી રહ્યા છે। એટલે બંનેની આગાહી જો જોવામાં આવે તો જે
સામાન્ય બાબત ઉડીને આંખે વળગે તેવી એ છે કે ધોધમાર વરસાદ રહેવાનો છે, એ વાતમાં કોઈ બેમત નથી. આવનાર 48 કલાક એ ભારેથી અતિભારે વરસાદ દરેક ઝોનમાં જોવા મળશે. એમાં પછી સૌરાષ્ટ્ર કે જે અત્યાર સુધી એટલો વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ પડવાનો છે. એટલે દક્ષિણ, મધ્ય અને ઉત્તરમાં તો પડવાનો જ છે, કે જ્યાં અત્યારે પડી પણ રહ્યો છે અલગ અલગ જગ્યા ઉપર. પરંતુ હવે ધોધમાર વરસાદ આગામી 48 કલાકમાં, એટલે કે 30, 31 અને 1 તારીખ સુધીની પણ આગાહી છે. એટલે આ સ્થિતિમાં આવનાર 2.5 દિવસ એ ધોધમાર વરસાદવાળા રહેશે. ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે.